બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ 92.87 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર. બારડોલી નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાલિકાના આગામી વિકાસ કાર્યને ધ્યાને લઈ વર્ષ 2026-27 માટે રૂપિયા 92.87 કરોડનું બજેટ ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને ગટર લાઇનના વિસ્તરણ, શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ નિર્માણ, પાણી પુરવઠા સુધારણા તેમજ અન્ય આધારકારી સુવિધાઓ માટે અલગ અલગ વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નગરજનોનો સુવિધાસભર માળખા ઉપલબ્ધ થાય તે હેતુથી વિકાસ નાગરિક સુવિધાઓ માટે પણ બજેટમાં જરૂરી ફાળવણી કરવામાં આવી છે. આ સામાન્ય સભા દરમિયાન ગત ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીના ત્રિમાસિક હિસાબોનું પણ વાંચન કરવામાં આવ્યું હતું. આવકના હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી. સભા દરમિયાન પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસને ગતિ મળે તે નગરજનો વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થશે એમ સભામાં જણાવ્યું હતું. આપણું સામાન્ય સભાની અંદર કુલ બજેટ 92.87 કરોડ રૂપિયાનું બજેટ છે, જેની અંદર મહેસૂલી આવક 20.86 કરોડ રૂપિયા, મૂડીગત આવક 46.01 કરોડ રૂપિયા, તેની સામે મહેસૂલી ખર્ચ 16.61 કરોડ રૂપિયા, મૂડીગત ખર્ચ 69.96 કરોડ રૂપિયા અને 6.30 કરોડ પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. તેમાં કુલ 92.87 કરોડનું આજની આ સામાન્ય સભાની અંદર બજેટ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે બહાલી મળેલ છે.